લોકસભા ચૂંટણીના પડઘમો વચ્ચે વડોદરા શહેર જિલ્લામાં કોંગ્રેસ ઉમેદવારની શોધ ચૂંટણીથી કરવાની પ્રક્રિયાને પગલે કોંગ્રેસમાં વ્યાપક ઉત્તેજનાઓ જોવા મળે છે। લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ રહ્યું છે। ક્યાંક ઉમેદવારોના નામોની પણ ઘોષણા થઈ ગઈ છે। તેવામાં વડોદરા શહેર જિલ્લાને રાહુલ ગાંધીની ફોર્મ્યુલા મુજબ કોંગ્રેસના ઉમેદવાર મળનાર છે। કોંગ્રેસમાં પ્રાઇમરીઝ મુજબ લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી થવાની છે। આગામી 13 માર્ચના રોજ સમાસાવલી રોડ પર આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસના 600 અદના કાર્યકરો લોકસભાનો ઉમેદવાર ચૂંટશે। લોકસભાના ઉમેદવાર બનવા કોંગ્રેસના 4 મૂર્તિયા મેદાનમાં છે, જેમાંથી 3 તો હાલ પ્રમુખ પદ શોભાવે છે, જ્યારે એક પૂર્વ પ્રમુખ છે। નરેન્દ્ર રાવત, વિનુજીવા પટેલ, સુરેશ પટેલ અને રાજેશ્રી દેસાઈ વચ્ચેના જંગમાં ચારેય ઉમેદવારોએ પોતાના આંતરિક પ્રચાર શરૂ કરી દીધા છે। લોકસભાની ઉમેદવારની ચૂંટણીને પગલે નેતાઓને હવે ખોવાયેલા કાર્યકરોની યાદ આવી છે, જેના નામોના લિસ્ટ લઈ તેમને શોધવાની જહેમત આ ઉમેદવારો ઉપાડી રહ્યા છે। જેમને પહેલા કોઈ પૂછતું ન હતું તેવા કાર્યકરોના ભાવ હવે ઉંચકાયા છે, કારણ કે આ કાર્યકર્તાઓ હવે મતદાર છે, એટલે મતદાર રૂપી કાર્યકરોની ખાતરદારી પણ શરૂ થઈ ગઈ છે। અલબત્ત કાર્યકરોની કદર કોંગ્રેસમાં થવા લાગી છે, પણ આ કદર ચૂંટણી સુધી જ હશે તેવું તમામ જાણે છે। ખેર, ઉમેદવારોનું ભાવિ કોંગ્રેસના 600 કાર્યકર્તાના હાથમાં છે। હવે જે ઉમેદવાર 600 કાર્યકરોને રીઝવી શકે તે સાંસદની ચૂંટણીમાં ઉમેદવાર બની શકે। જોકે કોંગ્રેસના ઉમેદવારોને જીતનો વિશ્વાસ છે। તીસરી આંખે કોંગ્રેસના ઉમેદવાર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ જીવાભાઈ પટેલ જીતનો વિશ્વાસ સાથે કોંગ્રેસ છોડી રહેલા પટેલોને પાછા લાવવાની વાત કરી હતી। રાહુલ ગાંધીએ જે પાયલોટ પ્રોજેક્ટ આખા ઇન્ડિયા માટે 15 સીટ માટે જે કરેલો છે તેને બહુ સારી આ પ્રક્રિયા છે। આવનારા દિવસોમાં અને આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ પ્રોજેક્ટ ફરીથી દાખલ થશે, તેથી અમને ઘણો આનંદ છે। એક નાના અદના કાર્યકરની આમાં જે ઉમેદવાર તરીકે એને જે આવકારે છે એ બહુ મોટું મહત્વનું એ છે। અને અમારે તો હવે એટલું જ કરવાનું છે કે ભાઈ અમારા પટેલ સમાજના લોકો થોડા વિમુખ થયા છે તે કોંગ્રેસમાં લાવવા માટે અને સંગઠન મજબૂત કરવા માટે કાર્યવાહી કરવી એ અમારી એક મોટામાં મોટી ફરજ છે।